હાલો હવે આવી ગયા લાગે છે, હું તમને પછી ફોન કરી હો, રાખો અત્યારે. લે આવી ગયા તમે? કેમ નહોતું આવવાનું? પાછો વયો જાવ. અરે ના ના, હું એમ નથી કહેતી, કાંઈ નહીં, તમે શાંતિથી ફ્રેશ થઈ જાઓ, તો હું તમારા હારું જમવાનું તૈયાર કરી રાખું. મને ભૂખ નથી ને મારે ખાવું નથી, હું જાઉં છું આરામ કરવા. ને સાંભળ, ડિસ્ટર્બ ન કરતી. શું થયું છે જસુ, કેમ જમવું નથી તમારે? અરે યાર મારે ભૂખ નથી, મારે નથી જમવું. તને એકવાર કીધું ને, તને ખબર નથી પડતી. તું જા અહીંયાથી, મારો મૂડ ઠેકાણા નથી અત્યારે. કાંઈ નહીં, હું તો ખાલી પૂછવા જ આવી હતી. હું બહાર બેઠી છું, તમારો મૂડ સારો થઈ જાય ને તમે બહાર આવતા રહેજો. આપો. લે ઉઠી ગયા તમે? સોરી હો આપો, કારણ કે હું તને હાવ કારણ વગર ખીજાણું. તને ખોટું લાગ્યું હશે ને? મને જરાય ખોટો નથી લાગ્યો, કારણ કે મને ખબર હતી તમે આવ્યા ને ત્યારે તમે ગુસ્સામાં હતા ને તમારો મૂડે સારો નહોતો, અને તમારે આવી રીતે થોડીક વાત કરો છો. કાંઈ નહીં, બધું જવા દો. હવે તમે મને કે શું વાત હતી? અરે હું કેટલી મહેનત કરું છું, નથી પગાર વધતો કે નથી પ્રમોશન થતું. આટલા પગારમાં કેટલોક ટાઈમ આમને ચાલશે? શું કરું કઈ ખબર જ નથી પડતી મને. કાંઈ વાંધો નહીં, આ વખતે ન થયું તો આવતા વખતે થઈ જાય. તમે તમારી રીતે મહેનત કરી રાખજો. એમ છતાંય વધારે તકલીફ હોય તો હું પણ એક નોકરી ગોતી લઉં, પછી આપણે બે મળીને ઘર ચલાવશું. પણ તમે ટેન્શન લેવાનું બંધ કરી દો, હું હંમેશા તમારા હારે છું. આજ તો તારી કુકરી કઈ જોતું. જશું હા બોલ ને. પૈસા લાવો ને, લગ્નમાં જવાનું છે ને તમારે એક ડ્રેસ લેવાનો છે. કેમ એક જ ડ્રેસ? એ તું જાનમાં પહેરે ને તો માંડવા દીધું શું પહેરે? એક કામ કર, તું છે ને બે ડ્રેસ લઈ લેજે હાલ. અને હા હવે આ બધા સાંજે છે ને રાસ ગરબામાં ચણિયા ચોળી પહેરવાના છે, તો તું શું પહેરવાની છે? એક કામ કર, આય રાખ અને સાંજે ચણિયા ચોળીનું તારું નક્કી કરતી આવજો, બરાબર? હાલ. ઓકે સારું. હા એટલે હું તને શું કહેતી હતી, જશું જોવો તો અમારા હાથમાંથી ફોન પડી ગયો, વાત કરતી હતી ને તા બંધ થઈ ગયો, ચાલુ જ નથી થતો. એમ કેમ કરતા વાત કરતા પડી ગયો? થોડુંક ધ્યાન રાખો. અરે વાહ, મારો દીકો ભણતો લાગે. લે આવી ગયા તમે? ઉભા રહ્યો, પાણી ભરતી આવું. અને તારો સવારે મોબાઈલ પડીને તૂટી ગયો તો ને? હાલ આ શું છે? ખોલીને જાતે જ જોઈ લે. આવ આ તો મોબાઈલ છે, પણ એટલો બધો મોંઘો મોબાઈલ લેવાની શું જરૂર હતી? અરે એ બધી ચર્ચા પછી કરશું. તું પેલા મારા હાટુ છે ને શરબત બનાવી જા, બહુ ગરમી થાય છે મને. ઓકે, હમણાં શરબત બનાવીને લેતી આવો. હા. એ પપ્પા, આ તો સેમસંગ S26 અલ્ટ્રા છે. તમે આટલો મોંઘો ફોન મમ્મીને લઈ દીધો? પપ્પા પણ આવું ન હાલે હો. કેમ? પપ્પા હું કહું છું ત્યારે તમે કાંઈ લઈ દેતા નથી ને અત્યારે જો મમ્મીને જે માંગે એ બધું લઈ દ્યો છો. એમાં એવું છે બેટા, જ્યારે મારા અને તારા મમ્મીના લગ્ન થયા ને ત્યારે આપણી પાસે કાંઈ નહોતું. તારા મમ્મી છે ને ખાલી મને જોઈને જ મારી લગ્ન કર્યા હતા, અને ત્યારે આપણે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે આપણી પરિસ્થિતિ સારી નહોતી. ક્યારેક ક્યારેક તો સાંજે ખાલી છાશ પીને સુઈ જવું પડતું હતું. અને એ સમયમાં તારી મમ્મીએ મને બહુ સાથ આપ્યો છે. ત્યારે તારા મમ્મી ન કોઈ ડિમાન્ડ, કોઈ જાતનું બહાર ફરવા જવાનું કે પિક્ચર જોવા જવાનું કે શોપિંગ કરવા જવાનું કાંઈ નહીં. જેવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિમાં એને બધાને સાચવી લીધા. તારી મમ્મી ક્યારેય બીજાને જોઈને ક્યારેય કોઈનું વદાડ નથી કર્યું. મેં જેવા કપડાં લઈ દીધા એવા એને પહેરી લીધા છે. મેં જે વસ્તુ આપી એ વસ્તુમાં એને ચલાવી લીધું છે. ક્યારેય મને એમ નથી કીધું કે મારે આ લેવું છે, પેલું લેવું છે, કોઈ વસ્તુ નહીં. અત્યારે જ્યારે આપણો સારો સમય આવ્યો છે તો એનો હક છે અને મારી ફરજ છે કે એને એ બધી ડિમાન્ડ હું પૂરી કરું જે એને પાછળના સમયમાં જતી કરી છે. હવે તને સમજાઈ ગયું હું તારી મમ્મીની બધી ડિમાન્ડ હું કેમ પૂરી કરું છું? હા પપ્પા, મને તમારી બધી વાત સમજાવી. પપ્પા હું આનો અનબોક્સ કરું? ખોલ ખોલ. તો મિત્રો, જ્યારે સંઘર્ષ ચાલતો હોય ત્યારે સાથ આપવાનો, અને મિત્રો જ્યારે સુખ આવે ને ત્યારે સન્માન કરવાનું. મિત્રો આ વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. અને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. બહુ ગરમી છે ભાઈ. લે આવી ગયા તમે? ઉભા રહ્યો, હું તમારા હારું પાણી ભરતી આવું. એક મિનિટ ઊભી રહે. એટલે મને તું એ કે કાલ આપણે લગ્નમાં જવાનું છે, એની કઈ તૈયારી કરી કે નહીં? તે હા બધી તૈયારી થઈ ગઈ છે, અને મારા હારું હું 2 વસ્તુ લઈ આવીશ.
એ હું લેતી આવું ને તમારે સારું પાણી ભરતી આવું. લ્યો પાણી. જો આપણે કાલે લગ્નમાં જવાનું છે ને તો આ માર્કેટમાંથી એક આ તનમન્યુ લાવી અને એક આ બ્રેસલેટ લાવી. આ બે કેટલા ના હોય છે કયો જી? દેખાવમાં બહુ સારું દેખાય છે. આ લગભગ 1000-2000 નું હોય છે અને આ તારું બ્રેસલેટ લગભગ 500-600 નું તો હોય છે. અરે આ બે વસ્તુ ખાલી 500 રૂપિયામાં જ આવી ગઈ. હું વાત કરીશું. હા પણ હું તને શું કહું, ત્યાં લગ્નમાં બધી બાયું છે સોના ચાંદીના બધા ઘરેણા પહેરીને આવી છે ને તું આ પહેરીને જાય તો તારે હેઠું જોયા જેવું નહીં થાય. અરે એમાં હું નહીં તો જોયા જેવું થાય. આવું બહુ નીકળું છે ત્યારે બધા બહુ પહેરે છે. આ મને ખબર છે તું ખાલી છે ને આ મને સારું લાગે ને એટલે જ બોલ છે. બાકી છે ને બાયુને બધાયને સોનાના ચાંદીના ઘરેણા બહુ ગમતા હોય. મને ખબર જ છે બધી સ્ત્રીઓને સોનાના ઘરેણા ગમતા જ હોય, મને ગમે જ છે. પણ મને એટલી ખબર પડે છે કે આપણી ઘરની પરિસ્થિતિ અત્યારે એવી નથી કે આપણે સોનાના ઘરેણા કરાવી શકીએ. અને બીજાને દેખાડવા હારુંથી અત્યારે હું તમારા પાસે ઘરેણા કરાવવાની જીદ કરું એ કઈ યોગ્ય ન કહેવાય. ખરેખર હું બહુ ભાગશાળી છું કે મને તારા જેવી સમજદાર પત્ની મળી છે. એને બધી ખબર પડે છે કે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું જોઈએ. અને હું આજ તને વચન આપું છું જયારે આપણો સારો સમય આવશે ને ત્યારે હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. મિત્રો આ વાત ઉપર તમારા વિચારો કોમેન્ટમાં જરૂર મોકલજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. આવી ગયા તમે? શું થયું? કાંઈ નહીં. પણ આજ તો તમે બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે. કંઈક તો થયું જ છે. અરે માર્કેટમાં હીરામાં અત્યારે બહુ મંદી છે અને શેઠે એવું કહી દીધું છે કે હવે તમારી રીતે તમે ક્યાંક જગ્યા ગોતી લેજો. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? નોકરી ધંધામાં તેજી મંદી આવે રાખે. આજ મંદી છે કાલે તેજી આવી જાય. પણ આપણે જેની પાસે લીધા છે એને તો આપવા પડશે ને. પછી આ મકાનનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, છોકરાની ફી ભરવાની છે, આ બધું કેમ ભરશું? એ બધું ભરાઈ જાય, એમાં એટલું મોટું ટેન્શન હું લ્યો છો? મને તો લાગે છે કદાચ આ બધું ભરવામાં તારા ઘરેણા પણ આપવા પડશે. કાંઈ વાંધો નહીં, આપી દેજો. હું તમારી હારે જ છું. આમે આપણા વડીલોની કહેવત જ છે ને, હોનું છે એ હારા સમયમાં શોભા છે અને ખરાબ સમયમાં ભાતું. અત્યારે કામ નહીં આવે તો કઈ કામ આવશે? અને કદાચ જો એટલામાં કઈ પૂરું નહીં પડે ને તો આપણે આ ઘરે પણ આપવું પડશે. કાંઈ વાંધો નહીં, જવા દેજો. ઓમે આપણે ગામડેથી અહીં સિટીમાં આવ્યા તે આપણી પાસે ક્યાં કાંઈ હતું. સારો સમય આવશે તો પાછું લઈ લે. પણ આપણે આ ઘર આપીને જો ભાડે રહેવા જાવું તો લોકો કેવી વાતો કરશે? એ લોકોનું આપણે કાંઈ ન જોવાનું હોય. લોકોનું તો કામ જ છે વાતો કરવી. તમે બધું ટેન્શન લેવાનું રહેવા દો, બિંદાસ રહ્યો. એવું લાગશે ને તો આપણે ઘર ખર્ચમાં ઘટાડો કરી નાખશું. અને આ બીજું બધું બહાર ખાવા જવાનું, ફરવા જવાનું, ફિલ્મ જોવાનું, અને એવું લાગશે ને તો આ વર્ષે આપણે કપડાં લેવાનું બંધ રાખશું. તું કેટલી સમજદાર છે. મને આવા સમયમાં પણ કેટલો સાથ આપશો. ખરેખર આજ તું હાવ અપસેટ થઈ ગયો તો મારું મગજ જ કામ નહોતું કરતું. ઘરે નહોતું આવવાનું મન થતું. કારણ કે આજ તો આ બધી વાત કેવી રીતે હું કરત એ જ વિચારતો હતો. અને તે જે આજ વાત કરીને ખરેખર મને હિંમત આવી ગઈ અને એવું લાગતું જ નથી કઈ થયું હોય. અરે એમાં શું થઈ ગયું? દરેક પત્નીનો ધર્મ છે એના પતિના હારા સમયમાં અને મોડા સમયમાં હરખે હરખો સાથ આપે. આજે મોડો સમય છે કાલ પાછો હારો સમય આવશે ને આપણે પાછા આનંદ કરશું. બાકી તમારે જરાય મૂંઝાવાનું કે ગભરાવાનું નથી. ખરેખર જો તારે જેમ બધા લોકોની ઘરવાળી આવા ખરાબ સમયમાં સાથ આપે ને તો હું એમ કહું છું કે કોઈ ખરાબ સમય જ ન આવે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો આ વિડીયો 10 પરિવારોને તો જરૂર મોકલજો.